આજે આપણે કાચા સિંગોડાને એકદમ બજાર જેવા કડક રહે એ રીતે બાફવાની સરળ રીત જોઈશું. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા સિંગોડા લીધા છે. તો હવે સિંગોડાને આપણે સૌપ્રથમ 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. તો અત્યારે મેં સિંગોડાને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. તો અહીં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર સિંગોડા બાફવાના છે. તો એના માટે અહીં મેં આ પ્રકારનો રૂમાલ લીધો છે અને તેને સારી રીતે પાણીથી પલાળી દીધો છે. અને આપણે જે સિંગોડાને ધોઈને રેડી કર્યા છે તેને આ રીતે રૂમાલમાં લઈ લઈશું. હવે આપણે તેના ઉપર 1 થી 1.5 ચમચી જેટલું મીઠું આ રીતે લઈ લઈશું, જેથી આપણા સિંગોડા બફાશે એટલે તેની મીઠાશ ખૂબ જ સરસ એવી આવશે. અને હવે આ રીતે આપણે રૂમાલને ભેગો કરી દઈશું. તમે મીઠા વગર પણ સિંગોડાને બાફી શકો છો. હવે આપણે આ રીતે રૂમાલની એક પોટલી બનાવી લેવાની છે અને ત્યારબાદ મેં અહીં એક કુકર લીધું છે અને સિંગોડાને આ રીતે કુકરમાં રૂમાલ સાથે રાખી દઈશું. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ફક્ત 2 સીટી કરી લેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કુકરની 2 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા સિંગોડા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા આપણા સિંગોડા સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો આપણે તેને આ રીતે કટ કરીને ચેક કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે સિંગોડા બફાઈને તૈયાર થઈ ગયા છે.